તો મિત્રો આ કોલમને કાલે ભરાઈ કરી હતી ને આજે ખોલ્યા. ફિનિશિંગ બધું સારું છે. આ કોલમ કાલે ભર્યા હતા, આજે ખોલી નાખ્યા. તો હું ગોધરાથી કાલે ઘરે આવતો રહ્યો અહીંયા સુરતમાં. તો આજે આ ચણતર કર્યું, એક આ દિવાલ કરી, પછી એક આ દિવાલ તમે લાંબી જોઈ શકો છો, એ લગભગ આટલી દિવાલ આ કરી. આ સંડાસ બાથરૂમની દિવાલ છે. અહીંયાથી આ સંડાસ એટેચ છે, એટેચ બનાવ્યું છે. તમે થોડો બહારથી બતાવી દો. આ જુઓ, અહીંયા એનો દરવાજો લાગશે. અહીંયાથી અહીંયા 2.5 ફૂટનો દરવાજો છે. અને આ એક બીજું સંડાસ બાથરૂમ છે. 2 સંડાસ બાથરૂમ આવશે આની અંદર. ને હવે કાલે પાછી આ દિવાલને ઉપર ચડાવવાની છે, અહીંયા સુધી લિન્ટલ લેવલ. એટલે અહીંયા પાછી અભરાઈ વાસણો મૂકવાના અંતે આવશે અભરાઈ. તો મિત્રો આજે આટલું કામ થયું છે. હવે કાલે પાછી ચણતર આ દિવાલ ઉપાડવાની છે, પછી આ દિવાલ ઉપાડવાશે અને સીધી સ્લેબ સુધી લઈ જવાની છે. આમાં કોલમ થઈ ગયા છે, આના બી આ કોલમ લગભગ કાલે જ ભર્યા હોય એવું લાગે છે. એ કોલમ થઈ ગયા. આ દિવાલને કાલે ઉપાડીશું એટલે સ્લેબ લિન્ટર લેવલ સુધી પૂછશે. આ બધામાં આજે ટાંકો પણ હટાવી દીધો છે. અહીંયાથી પાણીનો જે ટાંકો હતો અહીંયા બાજુના મકાનમાં શિફ્ટ કર્યો છે. આ જોઈ શકો છો તમે, એ પાણીનો ટાંકો અહીંયા મુકાઈ દીધો. કારણ કે અહીંયા હતો ને, અહીંયા એક દીવાર આવશે. અહીંયાથી ઓલી થેલી પડીને અહીંયા સુધી એક દીવાર આવશે. તો મિત્રો આજે આટલું કામ થયું છે. હવે કાલે લગભગ આ દિવાલ ચડી જશે, ઓલી ચડી જશે, આવું ચડી જશે. એક આ કટકો બનાવવાનો છે. આ કટકાને ઉપર લેવો પડશે, કેમ કે ટાંકાને કારણે આ દિવાલને બાકી રાખી હતી. આ દિવાલ છે લગભગ 2 દાડાનું કામ હોય એવું લાગે છે મને. 2 દાડા તો લગભગ થઈ જ જશે. પછી 3 દાડે લિન્ટર ઠોકશું. હજુ કોલમ બાકી છે, આગળના 3-4 કોલમ ઠોકવાના છે. એટલે આમ ચણતા લગભગ 3 દાડાનું કામ ચણતરનું છે. પ્લસમાં 1 દાડો પાછો ઉપરનું, એટલે 3 થી 4 દાડા ચણતર કામ ચાલશે. એક જ મિસ્ત્રી ને એક મજૂર આવે છે એટલે થોડો ટાઈમ લાગે છે. તો છતાં પણ સારું એવું કામ થાય. તો હવે પાછા કાલે બીજા નવા બ્લોગમાં મળીશું. કાલે કદાચ કોલમ ઠોકવાના થાય તો કોલમ ઠોકીશું, ચણતર કરશું. ચણતરને કોલમ જ થશે કાલે. તો બાય બાય, મળીશું નવા બ્લોગમાં. અને ચેનલમાં નયા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. હવે આ ચણતરનો તમને મેં બ્લોગ બનાવ્યો તો એ બતાવ્યું હતું. પછી કોલમનો ઊભા કરવાનો બ્લોગ પણ આવ્યો હશે મારી ચેનલમાં, એ તમે મારા પાછળના વિડીયોમાં જુઓ, જેથી કરીને તમને પણ આઈડિયા આવે. જય માતાજી.